હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? અને બધાને મારા જય શ્રી કૃષ્ણ અને બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. તો ચાલો કરીએ આપણે આજે ઠાકોરજીના દર્શન. જો અહીંયા સુંદર મજાના વાઘા પહેરી અને તૈયાર થઈને બેસી ગયા છે આપણા ઠાકોરજી. આ છે અમારા ત્રિભંગ હનુમાન દાદા, છે વિશ્વકર્મા દાદા, છે અમારા માતાજી કુળદેવીમાં. તો કન્ટિન્યુ કરીએ. હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. ઢોકળા ખાવા. હા ચાલો બધા ઢોકળા ખાવા. ફેવરિટ ઢોકળા લગભગ બધાને ફેવરિટ જ હોય ખાટિયા ઢોકળા. તો જો લેડીઝને તો ખાસ ખાટિયા ઢોકળા છે, ચટણી છે મરચાંની, લસણની અને આંબલીની અને છાશ. અને આ છે પ્રસાદ છે અમારા હિંડોળાનો. તો ચાલો બધા જમવા. અને ખાટિયા ઢોકળા જુઓ કેવા લાગ્યા. આ તો આની પહેલાં રેસીપી એકવાર બતાવી દીધી હતી, એટલે આજે રેસીપી નથી બતાવી. ચાલો બધા લાલાને હિંડોળામાં ઝુલાવવા. જો આજે આપણે આવા વાઘાના હિંડોળા સજાવ્યા છે. તો બધા કોમેન્ટ કરજો કેવા લાગે છે. લાઈક કરજો, શેર કરજો બધા, અને દર્શન તો જરૂર કરજો. હા, તો તમે જોઈ શકો છો આ આપણા સાતમના થેપલા બની ગયા છે. આજે છે રાંધણછઠ. આ છે તીખા મસાલાવાળા, આ છે ગળ્યા થેપલા. બપોરનું ખમણ પડ્યું છે, હજી ઢોકળા, છાશ, અને અત્યારે બનાવ્યો છે રીંગણાનો ઓળો, બાજરાના રોટલા. બનાવ્યા છે. તો ચાલો બધા જમવા. હા, તો ગાઈસ આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ આપીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ પણ જરૂર કરજો, અને જલ્દી સબસ્ક્રાઈબ કરી લો. બાય બાય.